ટોપિકને ડ્રામા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરશે. સ્ટાર્ટ. મારા બાપા કીધું બીડી જન્મ લાવો. બાપા શું કરે? બેઠા બેઠા મોઢે રૂપ મારે. હાલો. મારા બાપા શું ખાતા છે? મને ચેક કરવા દો. આમ કરતા હતા. ઓ તમારા દોસ્તારો ને ખવડાવ્યા દે. લાવા દે. મહાદેવ તમને વસ્તુ ખવડાવું. મારા બાપા ખાઈ ગયા તો. આવ. અને કેમ કરવાનું? અને આમ કરી આમ કરીને સરાવો. મજા આવી ગઈ. રિપોર્ટ કરાયો. ઓહ, શું થયું? તમારા બાપા તો કેન્સર છે. કોઈ બાપા હવે હવે આમાં હું કઈ નહીં કરી શકું. તમે તમારી રીતે ઘરે સારવાર કરજો. કાંઈ વાત. તમને કીધું તું કે તમે જન્મોહન વિડીયો બધી મૂકી દો. આ તમે મરી જાવ તમારા ભણવાના ખર્ચા કોણ કરશે? ખાવાના ખર્ચા કોણ કરશે? તમે મૂકી દો. મરી જાવ કુરબાન છે મને આ નહીં મળે. આ તો મરો અલ્યો. આલે ભાઈ માવો ખા. મારે નથી ખબર. બહુ નિરાશ છે હું. શું થયું? એટલે મારા બાપા તમને ખવડાવી હતી ને, મારા બાપાને એના હિસાબે કેન્સર થઈ ગયું. ડોક્ટરે કીધું કે હવે બહુ જીવી નહીં શકે. આપણે આનો ભયો. આટલા ન કરાય. તો વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિ. ગાજો પીધો એ બાપુએ ગાજો પીધો. ગાજો પીધો એ બાપુએ ગાજો. લે તમે જો પીઓ ને આ દરરોજ કાજો પી અને વ્યસન કરી અને દરરોજ મારે છે. આ મારા છોકરા જે શિક્ષણ વગરના છે એને સારું શિક્ષણ નથી મળતું અને આ દરરોજ માટે કાજો અને વ્યસન કરી અને ઘરમાં બાંધે છે. હવે મારે શું કરવું? આના માટે તમે લગ્ન તો કરી આપજો સારું હતું. આ મારી પાસે કાંચાને નથી થતા. તમે પીને ક્યાંથી કાઢી દો? તમારો પ્રશ્ન સાચી વયા જાવ. નાની ઉંમરનો બાર મજૂરી ક્યાં કરવા જાય? તમારો પ્રશ્ન સાચી વયા જાવ. હવે તમારા પપ્પાએ કાંઈ ધીમે તો ના પડી તો આપણે કરશું શું? અરે મેં DSP નું નામ સાંભળ્યું છે. અહીંયા આપણે ડાયરેક્ટ સીટી પર આપણે ટ્રેનિંગ આપીને નોકરી તો અપાય. આપણે ડિસાઈડ કરીએ તો અમારા બાપા ગાંજો ને સિગારેટ પી છે કે અમે ભણવાની નથી જતા તો અમે શું કરવું? તો તમે નિરાશ ના થાઓ. બધી સંસ્થાઓ સરખી નથી હોતી કે જે પૈસા દ્વારા જ ભણાવે છે. અમુક સંસ્થાઓ એવી હોય છે જે પૈસા વગર પણ ભણાવે છે. જે છે આપણા GSLVT તાલાળા, જે તમને ટ્રેનિંગ અપાવી અને સારું પ્લેસમેન્ટ પણ અપાવે છે. અરે ભાઈ, તમે વ્યસન ના કરો. તમારા કારણે આ તમારા બાળકોનું ભવિષ્ય બગડે છે. તું કોણ છે કોઈનો લપડપ કરીશ તું? હું GSLVT માંથી ઇલેક્ટ્રિશિયનનો સર છું. અમારે GSL નું કામ છે કે પહેલા તો વ્યસન મુકાવવું અને સારું એવું પ્લેસમેન્ટ અપાવવું, એ પણ વગર પૈસે. તો એના કારણે તમારા બાળકોનું ભવિષ્ય પણ સુધરશે. તો તમે આ વ્યસન મૂકો અને તમારા બાળકોના ભવિષ્ય ઉપર ધ્યાન દો. આજથી હું વ્યસન નહીં કરું અને મારા બાળકોને ભણાવી અને મોટા કરીશ અને GHCL ફાઉન્ડેશનમાં એનો અભ્યાસ કરાવવાનો છે આપણે. તો તમે- વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિ. મારી ઘડી આલો ત્યારે મારી બીજાની મંગી. એટલે મોડું થઈ ગયું ટિફિન લે ભાઈ કા. એ હરિયો હા. પપ્પા પૈસા
પાડી દઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. તને ખબર નથી કે કંપનીમાં વ્યસન કરવું અલાઉડ ના હોય? એ ગમે એટલે કે માવો મૂકે આ નહીં. અરે આ વ્યસનના કારણે તારા શરીરને પણ કેટલું નુકસાન થઈ શકે છે, તારો પરિવાર પણ બરબાદ થઈ શકે છે. આ વ્યસનમાં અમુક એટલા પદાર્થ આવે છે જેના કારણે તને ચક્કર આવવા જેવું પડી પણ શકે છે ને ખુદ તું તારા મૃત્યુને આગમન કરીશ. તો આ વ્યસન ના કર. તો આજથી સાહેબ વ્યસન મૂકી દઉં. તો તમે જોયું કે વ્યસનના કારણે આપણા પરિવારને પણ કેટલી નુકસાની થઈ શકે છે, આપણા બાળકોનું જીવન પણ બગડી શકે છે. તો આજથી આપણે વ્યસન નહીં કરીએ. વ્યસન